ગાઈસ તો મેં હમણાં તમને કીધું હતું કે અમે પોશાક સીવડાવવા ગયા હતા. તો બહુ જ વીઆઈપી લોકો હતા, બંગલામાં હતા, બહુ મોટો બંગલો હતો, સારી જગ્યા હતી. તો અમે કપડાં સીવડાવવા ગયા. તો કઈ રીતે જજ કરીએ આપણે? કપડાં જોઈએ, નોર્મલ કપડાં હે, નોર્મલ એટલે એ પ્રમાણે. તો આપણે બે જણા, મેં પોશાક પહેર્યો હતો, અમને આજ પહેર્યા હતા કપડાં. અમે બે એમના ઘેર ગયા. પછી આપણને ખબર કે ઘરમાં બધા ગૂગલમાં તો એવું મૂક્યું હોય જાણે મોટી દુકાન લઈને બેઠા હોય, શોરૂમમાં હોય એવું લાગતું હતું, પણ ઘરમાં હતી, ઘરમાં સીવતી હતી. પછી અમે ગયા તો મારા હસબન્ડ કે માન નહીં આવું અંદર, મને થોડું ઓકવર્ડ ફીલ થાય. મેં તો નાના હેડ. તો પછી હું અંદર લઈ ગઈ, જબરજસ્તી. પછી હું અંદર લઈ ગઈ. પછી એને બાજુમાં બે સોફા હતા, તો બી એને ખુરશી રાખી હતી. અને જેવા અમે ગયા એવા ખુરશી ઉપર જ આમને મેં કીધું બેહો, કેમ કે સોફા ઉપર તો ઓલરેડી એનો હસબન્ડ કે એનો દાદો કોકો કશે બેઠો હતો, તો આ ખુરશી ઉપર બેઠા. તો બહુ યાર તુચ્છતાનો અનુભવ થયો, સિરિયસલી ઓકવર્ડ ફીલ થઈ ગયું. તો બહુ વીઆઈપી હોય કે એવા હોય એમના ઘર આપણે જલ્દી જવાય નહીં, વસ્તુ ખબર પડી. હવે આના ઉપરથી અમને બેને એવો વિચાર આવ્યો કે જે બી નીચી સમાજના લોકો હોય, કોઈ બી નીચી સમાજના લોકો હોય, એમની જોડે આપણે આવો વ્યવહાર કરીએ તો એ લોકોને કેવું થતું હશે, એવો અમને બંનેને વિચાર આવ્યો. આપણે તો કરતા જ નહીં, લોકો કરતા હોય તો હા, આપણે એવું ક્યારે કોઈ જાતિવાદ સમાજવાદ એવું ક્યારે આપણે કંઈ કર્યું નહીં, પણ ના કરાય એવું. કેમ કે અત્યારે જોયું કે કેવું થાય, આમ કોઈક આપણા માટે થોડુંક બી એવું કંઈક કરે ને આપણ સેટ જેવું, તો બહુ ખરાબ લાગે. બહુ પ્લીઝ ક્યારે કોઈ બી સમાજવાદ કે જાતિવાદ ના ફેલાવો, ના કરો એવું કંઈ. બધા માણસ જ છે. પૈસા કોઈ નહીં જોતું, બધા ખાલી કપડાં જ કરે. કપડાં તમે સારા પહેર્યા કે ખરાબ પહેર્યા એ જુઓ, પૈસા કોઈ નહીં જોતું. એટલે કપડાં સમાજ બી કંઈ મહત્વની નહીં. સમાજથી બી હવે એમને અમને પૂછ્યું, મને કે તમે કઈ સમાજ, તમે તો રાજપૂત દરબાર છું, તો બી સમાજથી કંઈ લેવા દેવા નહીં. તમે કપડાં કેવા પહેર્યા, તમે આવ્યા છો ક્યાંથી, નથી લેવા દેવા. તો પ્લીઝ આજે અનુભવ થયો અમને કે પહેલી વસ્તુ પૈસાવાળો હોવું બહુ જરૂરી છે, તો જ પૈસાવાળાને ઘેર જવાય. બીજી વસ્તુ કે આપણે ક્યારેય કોઈને એવી રીતે કોઈ બી નીચી સમાજનું હોય કે એવું હોય તો આપણે એવો કોઈ ભેદભાવ ના કરાય, જાતિવાદ સમાજવાદ ના કરાય. પૈસાવાળા હોય કે ના હોય, પણ પૈસાવાળા દેખાવું જરૂરી છે. આજે ખબર પડી કે કોઈ બી નીચી સમાજના માણસને આપણે કઈ રીતે ટ્રીટ કરીએ તો એમને કેવું થાય બિચારામને. ખરાબ લાગે એમને, કેટલું ખરાબ લાગતું હશે બિચારામને. કોઈ બી સમાજનો માણસ આપણા ઘેર આવ્યો હોય, આપણે એને અલગ ખુરશી આપીએ, અલગ જગ્યા આપીએ, તો એવું ના સારું લાગે. માણસાઈને ના શોભે, તો એવું ના કરાય. અમે તો ક્યારેય કરતા નહીં. બહેતર કે લોકો બી ના કરે.